વઢવાણ શહેરમાં અંદાજે 100 જેટલા બાંદરીના રંગાટ કામના કારખાના છે અને આ રંગાટ ગામના કેમિકલયુક્ત પાણી ગટરોમાં છોડવામાં લોકોને ચામડીનો રોગો થાય છે. તેમજ આ પાણી પીવાથી લાઈન સાથે ભળતા નળમાં લાલ કલરનું પાણી આવતું હોય છે. તેમજ આ ગટરોના પાણી ભોગાવો નદીમાં ઠલવાતા આજુબાજુની ખેતીને પણ નુકસાન કરી રહ્યા છે, જેથી બાંધણીના કારખાનાઓ ગામની બહાર લઈ જવાની લોકોની માંગ. વઢવાણ શહેરમાં વર્ષોથી બાંધણી ઉદ્યોગો ફાલ્યા ફૂલ્યા છે અને વઢવાણની બાંધણીના સાડીઓ, શાલ, પંજાબી ડ્રેસ સહિત વખણાય છે અને દેશ વિદેશ સુધી વઢવાણની બાંધણીના માંગ છે. વઢવાણ અંદાજે 100 બાંધણીના કારખાનાઓ આવેલ છે અને અનેક લોકોની રોજીરોટી પૂરી પાડે છે. બાંધણી રંગાટ માટે કેમિકલ અને કલરનો ઉપયોગ કરી બાંધણીઓ રંગબેરંગી બનાવતા હોય છે, પરંતુ બાંધણીના જે ઝેરી કેમિકલ અને કલરો અને કેમિકલ હોય છે તે કારખાનેદારો ગટ્ટરોમાં જોડાણ આપી પાણી ઠલવતા હોય છે, જેના લીધે ચામડીના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. જેથી અનેક વખત વઢવાણના કારખાના આજુબાજુ વસવાટ કરતા લોકોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને કારખાનાઓમાં ગામ બહાર ખસેડવા માંગ કરી હતી, જેથી વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડે કારખાનેદારોને નોટિસ આપી તેમનો ખુલાસો પૂછ્યો છે. વઢવાણમાં આવેલા અંદાજે 100 બાંધણીના કારખાનાઓમાં જે રંગાટ કામ માટે વપરાય છે તે કલર અને કેમિકલયુક્ત પાણી ગટરોમાં જોડાણ આપતા હાલ વઢવાણની ગટરોમાં રંગબેરંગી પાણી વહેતું જોઈ શકાય છે. તેમજ આ ગટરનું પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળતા પીવાનું પાણી પણ કલરયુક્ત આવતા પ્રથમ અડધો કલાક પાણી વહી જવું દેવું પડે છે. તેથી તેમજ આ પાણી જલદ હોઈ લોકોને ચામડીના રોગો પણ થાય છે. વઢવાણના એસડીએમ દ્વારા વઢવાણમાં જે બાંધણી ઉદ્યોગ ચાલે છે એ ઉદ્યોગકારોને હમણાં નોટિસ આપવામાં આવી છે કે એમનું જે કલર વાળું ને કેમિકલ વાળું પાણી હોય એ ગટરોમાં એ છોડે છે ને ગટરનું પાણી ભોગાવા નદીમાં જાય, ત્યાંથી ખેડૂતો વાપરતા હોય તો ખેતીને, પાકને અને જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. એના કારણે એમને નોટિસ આપી અને એમની વ્યવસ્થા કરવાની સૂચના આપેલી છે. પણ ખરેખર આ ઉદ્યોગો માટે જે તે સમયે પરમિશન આપી હોય ત્યારે એમને પાણી નિકાલની વ્યવસ્થા કરવાના નિયમો છે જ તે. ખાળકૂવો કરવો કે એનું કોઈ પણ રીતે એનું ડિસ્પેચ કેવી રીતે કરવું એના નિયમો જ છે. તો એ મુજબ આ ઉદ્યોગકારોએ એનું પાલન કરવું જોઈએ, જેથી કરી આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પણ નુકસાન ન થાય. અને ગામની વચ્ચે આ બાંધણીનો ઉદ્યોગ વઢવાણનો તો બહુ પ્રખ્યાત છે, વર્ષો જૂની ઓળખ છે, એટલે ઉદ્યોગો ચાલુ રહેવા જોઈએ અને એના માટે તંત્રએ કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એમને સુવિધા મળે એ બાબતની પ્રક્રિયા કરવી જોઈએ. એક બાજુ તમે જુઓ તો પર્યાવરણ માટે પ્રદૂષણ ખાતું અહીંયા છે ખરું, પણ ક્યાંય સક્રિય હોય એવું દેખાતું નથી. વર્ષોથી આ ધંધો ચાલે છે, ગટરમાં પાણી છોડે, ભોગાવામાં જાય ને એ પાણી ખેડૂતો પાય, પશુઓ પીવે. હવે એના કારણે કેટલો રોગચાળો ફેલાય અને કેટલી જમીનને નુકસાન થાય એ સાચી વાત છે. એટલે એના માટે એસડીએમ દ્વારા નોટિસ આપવામાં આવી છે. તો ઉદ્યોગકારોએ પણ એ પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, જેથી કરી પર્યાવરણ, લોકોને કોઈ નુકસાન ન પહોંચે એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. વાળા હોય એ પોતાનો જો સોર્સ કૂવો, મારા અંદાજ પ્રમાણે, મારા જે વિચારો મુજબ પોતાનો સોર્સ કૂવો પોતે બનાવી નાખે અને એમાં પાણી જે ઉતારી દે અને ગટરમાં જે જાય છે એનાથી જે રોગચાળો થાય કે જે બીજી નુકસાન થાય, હાનિકારક થાય, આરોગ્યને નુકસાન પહોંચે કોઈ વ્યક્તિને, એ જ પાણી પ્રદૂષિત થઈ અને ઘણી વખત તો જે પાણીની પાઇપલાઇન જતી હોય છે ને એમાં પણ ભળી ગયું હોય એવા પણ બનાવ એક બે બનેલા છે. તો આવું ન બને એના માટે આ કામગીરી થાય તો સારું એવું હું વઢવાણના એક નાગરિક તરીકે ઈચ્છું છું. આ ઉદ્યોગ સારો છે, આ ઉદ્યોગ વઢવાણમાં જ રહેવો જોઈએ અને સરકારે પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને મારા તરફથી હું પણ એવું જ વિચારું છું કે આ ઉદ્યોગ ખૂબ વિકસે. પણ આ એક પ્રશ્ન જે છે એનો હલ વેપારીએ કે કોઈ ભેગા થઈ અને આપણે બધા ભેગા થઈ અને કરવો જોઈએ એવું હું માનું છું. તારીખ 8 સપ્ટેમ્બર 2025ના રોજ વઢવાણ તાલુકાના વઢવાણ સિટીના ખાંડીપોળના નળિયાપા વિસ્તારમાં મામલતદાર વઢવાણની ટીમ સાથે અમુ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ત્યાં જે બાંધણી ટંગલિયા શોલ બનાવવાના જે કારખાના ચાલે છે એ કારખાનાઓમાં એક કેમિકલયુક્ત પાણી અને કેમિકલનો વપરાશ થતો જોવા મળ્યો, તેમજ યોગ્ય નિકાલ ન થતો હોવાનું માલુમ પડેલ હતું. અને તાત્કાલિક ત્યાં સ્થળ પર જીપીસીબીના અધિકારી, ઇન્ચાર્જ પીઆઈ વઢવાણ તેમજ મહાનગરપાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં નાની વયના બાળકો પણ કામ કરતા જોવા મળેલ હતા. આથી લેબર ઓફિસરને પણ ત્યાં બોલાવવામાં આવેલા હતા. તેમના દ્વારા પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
આ પાણી ભોગાવો નદીમાં ગટર મારફતે જતું હોવાનું માલુમ પડેલ છે. જીપીસીબી દ્વારા ત્યાં સેમ્પલ લેવામાં આવેલ હતા અને આ પાણીના હિસાબે જાનવરો અથવા ખેતીને પણ નુકસાન થવાની શક્યતા છે. અને જે અંતર્ગત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુનભાઈ ચાવડા સાથે વાત કરી અને તાત્કાલિક ધોરણે આ લાયસન્સો રદ થાય અને આ વિસ્તારમાં 80 થી 100 જેટલા આવા કારખાના આવેલા છે. અંદાજિત 5 થી 6 હજાર લોકો રોજગારી મેળવે છે. તો એની કોઈ આનુષંગિક વ્યવસ્થા થાય અને આ રોજગારીનું પણ બેલેન્સ જળવાય, રોજગારી મળી રહે અને આનો કોઈ સુખદ સમાધાન નીકળે તે માટે મનપાને જણાવવામાં આવેલ હતું. મેહુલ ભરવાડ, પ્રાંત વઢવાણ. પ્રકાર હોત હવે એને જો આ ઓલો મિની બાગ જો આવી મિની બાગ હોત હોય મિલી બાગ હોય અને આવો બરી જાય કેમિકલના હિસાબે. ક્યાં આની પર પાઇપ પર છે શું બેલી મેં બધું વધારે જવા દઈશ બરોબર. અને મેં કહી દીધું હોય ભાઈને, મારો ફોન આવ્યો તો સાહેબનો, એટલે એમને કીધું લાલ પાણી એમ ના આવે બરોબર. હવે એ બધે આપણે બધે આ તો હમણાં તમે યાદ લગાવવો પડે છે લાલ કંકુ વાળું કેવું પાણી નાખો નાખો ઓલા નાખો ગટરમાં વિડીયો ઉતારે ઈ બરાબર આને કુવાની બરાબર બા અહીંયા આ થોડું નાનું હોય ને એનો ઉપર પગ આપણો પગાવે ને એટલે વેણું ભરાઈ દીધું લાલ પાણી તો કાઢવું પડે ને આવે મને નથી ઓળખતા.
છોડની વૃદ્ધિ ન થવા જાય. હા વઢવાણની